તમારું નામ શું છે? મારું નામ ઘનશ્યામભાઈ છે. કેટલા વર્ષથી સેન્ડવિચ બનાવો છો? 40 વર્ષ પૂરા થાય ને 41મું વર્ષ રનિંગ છે. 40 વર્ષ પહેલા સ્ટાર્ટ કરી ત્યારે શું રાખેલો સેન્ડવિચનો ભાવ? સારા ₹1.5 અમે સેન્ડવિચ આપતા હતા. અચ્છા, એકલી સાદી આલુ ચીઝ વાળી કે કઈ? બધી વેજીટેબલ, આલુ મટર. તે વખતે ગ્રીલ સેન્ડવિચ નથી. ઓકે, સાદી આપણી. હા, સાદી સેન્ડવિચ બધી ચાલે. જામ, ચીઝ જામ, જામ ટોમેટો ચીઝ ટોમેટો. અચ્છા, ને અત્યારે તમે અત્યારે ગ્રીલનો વધારો થઈ ગયો છે. 4-5 જાતની ગ્રીલ સેન્ડવિચો બનતી થઈ ગઈ. અચ્છા, અને કેટલી વેરાયટીમાં આપણે સેન્ડવિચ મળી જાય છે? 17 જાતની વેરાયટીમાં બનાવીએ સેન્ડવિચ. અને અહીંયા લોકોની મોસ્ટ ફેવરેટ કે કાકા ત્યાં જાય એટલે આ તો ખાવાની જ. હા, ગ્રીલ ખાવી હોય તો એમાં ચીઝ ઓનિયન બહુ મસ્ત સેન્ડવિચ બને. સાદીમાં તો પછી જેવી જેની પસંદગી હોય, વધારે વેજીટેબલ ચાલતી હોય, અચ્છા ચીઝ ભાવતી હોય તો ચીઝ વેજીટેબલ ચાલે બસ. અચ્છા, અને મેં સાંભળ્યું છે કે તમારે અહીંયા ડોક્ટરો અને ડાયટ વાળાએ ખાય તોય સેન્ડવિચ ભારે નથી પડતી એ લોકોને. એનું રીઝન શું? અમારી વસ્તુ બધી પ્યોર હોય છે. સલાડ બધું તાજું ફ્રેશ જ કટિંગ કરવામાં આવે છે. એવું નહીં કે કાપીને નાખીએ. ગમે એટલી ગલાકી હોય તે જ વખતે બધું કટ કરીને ખવડાવવાનું, ફ્રેશ જ ખવડાવવાનું, કરીને ખવડાવવાનું. આનું શું પ્રાઇસ હોય છે કાકા? આની 35. કાકા બહુ ભીડ હોય ત્યારે પહોંચી વળે આવી રીતે કટ કરવાનું હા, બધું? પહોંચી વળાને કેમ નહીં. અમે વર્ષોથી કટ કરીએ છીએ તો. ઘરાકને 5 મિનિટ રાહ જોવડાવીએ, બીજું શું કરીએ. સારું ખાવું હોય તો રાહ જોવી હા, પડે. રાહ જોવી પડે. ફ્રેશ જ ખવડાવવાનું કટ કરી. કારણ કે આ બધી વસ્તુ પાણીવાળી છે. એને હું પહેલેથી કાપી રાખું તો એનો બધો ટેસ્ટ જતો રહે, પાણી બધું ઉડી જાય. સારી રીતે પેક કરી નાખવાનું. હા, સોસ અલગ પેક કરી આપું. અચ્છા, તો મારા માટે તમારી મોસ્ટ ટ્રેન્ડિંગ હોય તે સેન્ડવિચ બનાવો તો કઈ બનાવો છો? મારે જો ગ્રીલ ખાવી હોય તો ચીઝ ઓનિયન તે બેસ્ટ. તો ચીઝ ઓનિયન બનાવો મારા માટે. એનો શું પ્રાઇસ હોય છે? ₹80. હા, તો બનાવો. અમૂલનું જ કાકા ચીઝ બટર બધું? ના, વિમલ. અચ્છા, પહેલાં અમૂલ જ વાપરતા. અમૂલની સોફ્ટનેસ બહુ હોય છે ચીઝમાં ને એમાં. અચ્છા, આ અમારે થોડું સેજ હાર્ડ હોય તો સારું પડે. ઓકે. મહેસાણાની ડેરી ખરી ને વિમલ એને. હા. અમારી આ મસાલાની માસ્ટરી છે. અચ્છા, હા, મસાલો એટલે તમે બેઝિકલી જાતે રેડી કરો? હા, હવે જાતે રેડી કરીએ. મસાલો ને ચટણી રોજ ફ્રેશ બનાવીએ ચટણી. વેજીસમાં શું શું હોય છે કાકા? વેજીસમાં કાકડી આવે, બટાકો, ડુંગળી, ટામેટું ને બીજ 5 ઇન્ગ્રીડિયન્ટ આવે. કેવું ખાશો? મીડિયમ કે તીખું? સ્પાઈસી સ્પાઈસી. સ્પાઈસી.
ખાસો ખુશ થઈ ગયો તો આ વસ્તુ એવી છે. અચ્છા કેચઅપ એટલે ઓછો ભાવે. હા પણ આ ખાસો એટલે તમે કેચઅપ ને ભૂલી જશો. તો તમે જોયું આપણે ઘરે જે એકદમ દેશી રીતે બનાવીએ છીએ ને સેન્ડવિચ એ રીતે જ અંકલે બનાવી છે. તમે ચીઝ કહો ને તો જ નાખે, અધરવાઇઝ આપણે આમ ઘરે કોઈ વાર ફટાફટ ભૂખ લાગી હોય ને કંઈ બનાવવાની ઈચ્છા થાય ને તે રીતે આપણે જે રીતે બનાવીએ ને તે રીતે અંકલે બનાવીએ છે. પર્સનલી એમની ચટણી ને ચાટ મસાલો આ સેન્ડવિચમાં જીવ ભરી દે છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. अंकल एकदम देसी तरीके से बनाया. अंकल पहले ग्रिल बनाते नहीं थे लेकिन अब लोगों की डिमांड के हिसाब से बनाने लगे, लेकिन एकदम ऑथेंटिक जैसे घर पे हम बनाते हैं ना वैसे ही बना रहे हैं. और स्पाइस लेवल एकदम हाई जा रहा है, फिर हमें थोड़ा मुंह को अच्छा लगने लगता है. और इसके अंदर जो अंकल ने मसाला और चटनी चाट मसाला डाला है ना, ऑसम, नेक्स्ट लेवल इसका टेस्ट. अगर आप सैंडविच लो ना तो एक बार तो आपको यहाँ पे आके ट्राई करना ही चाहिए. बहुत ही बढ़िया चीज़ है. तो आओ यहाँ पे और ट्राई करो और हमें बताएगा कि आपको यहाँ का टेस्ट कैसा लगा. तो भाई हम तो यही कहेंगे अगर आपने ये नहीं खाया तो कुछ नहीं खाया. अच्छा टाइम શું છે તમારો? ટાઈમ આમ અમારે સવાર 11:30 શરૂ થાય, રાત્રે 10:30 સુધી ચાલુ હોય છે. અને એનું લોકેશન શું છે? અહીં સંતરામ મંદિરની પાછળ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ, સંતરામ ચશ્મા ઘરની બાજુમાં. અને તમે જ્યારે 40 વર્ષ પહેલા સ્ટાર્ટ કરી ત્યારે શું રાખેલો સેન્ડવિચનો ભાવ? અરે ₹1.5 અમે સેન્ડવિચ આપતા હતા. અચ્છા એકલી સાદી આલુ ચીઝ વાળી કે કઈ? બધી વેજીટેબલ, આલુ મટર. તે વખતે ગ્રીલ સેન્ડવિચ નથી. ઓકે સાદી ગ્રીલ, આપણી. હા, સાદી સેન્ડવિચ બધી ચાલે. જામ, ચીઝ જામ, જામ ટોમેટો, ચીઝ ટોમેટો. અચ્છા ને અત્યારે તમે અત્યારે ગ્રીલનો વધારો થઈ ગયો છે. 4-5 જાતની ગ્રીલ સેન્ડવિચો બનતી થઈ ગઈ. કેટલા વર્ષથી તમે અહીંયા ખાવ છો? હું તો લગભગ 20 વર્ષ ઉપર છે. અચ્છા ને અઠવાડિયામાં કેટલી વાર થઈ જાય? 1-2 વાર થઈ જાય આરામથી. ઓકે અને અહીંયા તમારી પર્સનલી ફેવરેટ કઈ છે કે અહીંયા આવે તો આ ખાવી જ પડે? એ તો બધી અલગ અલગ વેરાયટી મળતી હોય. એટલે બધી જ તમને અહીંયાની ભાવે છે? હમ. અચ્છા ઓકે થેન્ક યુ.